ફરી એકવાર અમદાવાદ શહેરમાં એક યુવકની કરપીણ હત્યા સરખેજ વિસ્તારમાં કરી દેવાય છે। સરખેજમાં જાહેરમાં યુવકને રહેસી નાખવામાં આવ્યો। સરખેજ સાર્વજનિક સ્કૂલ નજીક આ યુવકની બેરહેમીથી હત્યા કરી દેવાય છે। એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી અને બબાલ હત્યામાં પરિણમી છે। અંગત અદાવતમાં સુરેશ ઠાકોરની હત્યા થઈ છે। સુરેશ ઠાકોરની છરીના ઘા ઝીકી અને ઘાતકી હત્યા કરી દેવાય છે। એક ટોળાએ કરેલા હુમલામાં 3 લોકોને ઈજાઓ પણ પહોંચવા પામી છે। સરખેજ પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે, જેમાં ફરાર આરોપીની સીસીટીવી ફૂટેજના આધારે તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। પણ આ બધા વચ્ચે ફરી એકવાર અમદાવાદ શહેરમાં એક યુવકને રહેસી નાખવામાં આવ્યો। લગભગ રાત્રે 9:30 થી 10 વાગે વચ્ચે ઠાકોરવાસ સરખેજ ગામમાં એક હત્યાનો બનાવ બનેલો છે। એમાં 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં બંને ઠાકોર પક્ષ હતા અને એમાંથી 3ને ઈજા થઈ છે અને એકમાં એક અવસાન પામેલ છે। એમાં નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર કરીને છે, એને ઈજા છે અને એક માણસ છે એનું મૃત્યુ થઈ ગયું છે। અત્યારે પોલીસની જુદા જુદા ટીમ ફિલ્ડમાં છે અને સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસ કરીને બધાની શોધી કાઢવામાં ફિલ્ડમાં અત્યારે ચાલુ છે।